જામનગરમાં દવાના એક વેપારી હની ટ્રેપમાં ફસાયા હોવાની ઘટના પ્રકાશમાં આવતા ખળભળાટ મચી ગયો છે. એક પરિણીત મહિલા અને તેના પતિ તથા અન્ય એક શખ્સે વેપારીને હની ટ્રેપમાં ફસાવી માલમત્તા પડાવી હોવાના તથા પીડિતના મકાનમાં તોડફોડ કરી મકાન પચાવી પાડવાનો પ્રયાસ થયો હોવાના આરોપ લાગ્યા છે. પીડિતે કંટાળી શહેર છોડી દીધા પછી મુખ્યમંત્રી સુધી રજૂઆતો કરતા આખરે મામલો જામનગર એસપી સુધી પહોંચ્યો હોવાની વિગતો સામે આવી છે. મારું નામ વાળા અલ્પેશ છે અને મેં ફરિયાદ કરેલી છે. ત્યાર પછી એમના ઘરવાળા પ્રવીણસિંહ અને એક એમના દલાલ છે મહાવીરસિંહ ગોહિલ, ત્રણેય પ્રત્યે જે મને હની ટેપમાં છેલ્લા 4 વર્ષથી મને ફસાવેલા છે. મારી પાસેથી પૈસાની ખંડણી માંગી છે, રૂપિયા લઈ ગયા છે, પૈસા લઈ ગયા છે. મારો દેશી દવાનો ધંધો છે, 1 લાખ 2 લાખ રૂપિયાની દવા પણ લઈ ગયેલા છે. જેને અનુસંધાન કંટાળીને મેં છેલ્લે હમણાં મારા મકાનને તોડફોડ કરવામાં આવી 8 તારીખે 8/1/2025ના મકાન તોડફોડ કરીને મને લાસ્ટમાં એમ કહેતા હતા કે તારું મકાન મારા નામે કરી દે ને કાં મને 30 લાખનું નવું મકાન લઈ દે એવી માંગ કરી અને આ લોકોથી કંટાળીને મેં ગામ મૂકી દીધું. તો છેલ્લે લાસ્ટમાં મારું મકાન તોડી નાખવામાં આવ્યું છે. અને મહાવીરસિંહ એમ કહે છે કે મેં 4 ખૂન કરેલા છે, 5મો ખૂન તારું થઈ ન જાય એનું ધ્યાન રાખજે. મારા 800 માણસો કામ કરે છે, તને કીધું મારેથી ક્યાંય બચી નહીં જઈ શક. પછી અમે મુખ્યમંત્રી સાહેબને અરજી કરી, એસપી સાહેબને અરજી કરી છે, ગૃહમંત્રી સાહેબને અરજી કરી છે. જે લોકોનો ખૂબ સરસ મજાનો રિસ્પોન્સ આવ્યો છે. એસપી સાહેબ એમ કીધું છે કે કંઈ ડરોમાં તમે, તમારી જવાબદારી અમારી છે, તમે ખાલી એકવાર એફઆઈઆર આવીને કરી જાઓ. એટલે પછી અમે એફઆઈઆર કરવા આવ્યા છે અને મારું મકાન આખું તોડી નાખ્યું છે. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.